જય માતાજી બધાને। લોકો કેમ ઘરની બહાર લાલ અને ભૂરા રંગની પાણી ભરીને બોટલ મૂકે છે? ટોટકો છે કે ટ્રીક? જાણો આજના વિડીયોમાં। ઘણીવાર આપણે ઘણા બધા ઘરમાં આવી રીતની બોટલ જોઈ હશે અને આજકાલ એક ટ્રેન્ડ ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે કે ઘણા લોકો તેને કરી રહ્યા છે। તે છે ઘરની બહાર લાલ અને ભૂરા રંગની પાણીની બોટલો। મેં તો ઘણી બધી જગ્યાએ જોઈ છે। શું તમને એનું કારણ ખબર છે? આજના વિડીયોમાં આપણે જોઈશું। આખરે લોકો શા માટે તેમના ઘરની બહાર લાલ રંગ અને ભૂરા રંગની બોટલ બહાર મૂકી રહ્યા છે? આ કામ કરવાનું કારણ શું છે? તો ચાલો આજના વિડીયોમાં આપણે જાણીએ કે ઘરની બહાર બોટલ રાખવાનું કારણ શું છે। હું તમને તેનાથી મળતા ફાયદાઓ વિશે પણ ચોક્કસ જણાવીશ, તો મારો વિડીયો આખો જોજો। આમ કરવાનું પાછળનું કારણ લોકો વિચારે છે કે પ્રાણીઓ ઘરની બહાર ગંદકી કરતા નથી। કેટલાક લોકોનું માનવું છે કે લાલ અને ભૂરા પાણીવાળી બોટલ કૂતરા, ગાય, ભેંસ અને અન્ય પ્રાણીઓ ઘરની આસપાસ આવતા નથી। જોયું ને મિત્રો, આ ફાયદો છે પાણીની બોટલ મૂકવાનો। લોકોનું માનવું છે કે ભૂરા રંગના પાણીવાળી બોટલ ઘરની બહાર રાખવાથી કૂતરો ઘરની નજીક આવતો નથી અને આ પ્રાણીઓ ઘરની બહાર ગંદકી કરતા નથી। આ સિવાય એમ પણ કહેવામાં આવે છે કે ઘરમાં સમૃદ્ધિ આવે છે, કારણ કે ઘરની બહાર ગંદકી ના હોય અને સ્વચ્છતા હોય ત્યાં લક્ષ્મી વાસ કરે છે અને આપણા ઘરનું આંગણું પણ ચોખ્ખું રહે છે। એના કારણે ઘરમાં સમૃદ્ધિ આવે છે। આ એક ટોટકો છે જે પ્રાણીઓને ઘરની બહાર ગંદકી કરતાં અટકાવવા માટે લોકો દ્વારા કરવામાં આવે છે। તો લાલ રંગની અને ભૂરા રંગના પાણીની બોટલો આ કારણથી લોકો એમના ઘરની બહાર મૂકે છે। તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। આવજો।